થાનગઢ પોલીસે અપહરણ અને લૂંટ કેસના ગુનામાં નાસ્તા ફરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ છેલ્લા 1 મહિનાથી ફરાર હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક ઇકો કાર, રોકડ રકમ, મોબાઈલ ફોન અને હથિયારો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. થાનગઢ પોલીસે અપહરણ અને લૂંટના કેસમાં સંડોવાયેલા 4 ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે જરૂરી સૂચના કરવામાં આવી હતી. જે અનુસંધાને થાનગઢ તાલુકાના જામવાળી ગામ નજીક આવેલા ભારત પેટ્રોલ પંપ ખાતે બનેલા અપહરણ અને લૂંટના કેસમાં છેલ્લા 1 માસથી નાસ્તા ફરતા 4 આરોપીઓને પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ધરપકડ કરી છે. જાણવા મળતી વિગત મુજબ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જામવાળી ગામ નજીક આવેલા ભારત પેટ્રોલ પંપ ખાતે અપહરણ અને લૂંટનો ગુનો આચરવામાં આવ્યો હતો. આ ગુનામાં આરોપીઓ પોલીસને થાપ આપીને છેલ્લા 1 મહિનાથી નાસ્તા ફરતા હતા અને આરોપીઓને પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી વાંકાનેર બાઉન્ડ્રી, બેડલા ગામ, હડમતિયાવાડી વિસ્તાર તેમજ મોટી મોલડી ગામમાંથી આ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, 3000 રૂપિયા રોકડા, મારુતિ સુઝુકીની ઇકો કાર, 2 લોખંડના પાઇપ અને 1 છરી કબજે કરી આરોપીઓ વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.